તો ધોરાજીમાં નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે અહેવાલની અસર। જમનાવાડ નાફેડ કેન્દ્ર પર શ્રમિકો અને ખેડૂતો વચ્ચે જે બબાલ થઈ હતી, ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ શ્રમિકોએ પૈસા લેવાનું બંધ કર્યું। શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા હવે શરૂ થઈ છે। ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે અહેવાલની મોટી અસર થઈ છે। નોંધ્ય છે કે નાફેડ કેન્દ્ર પર શ્રમિકો અને ખેડૂતો વચ્ચે જે પૈસાને લઈને બબાલ થઈ હતી તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને અહેવાલ પ્રસારિત થતાં જ તેની ઇમ્પેક્ટ જોવા મળી। અહેવાલ બાદ શ્રમિકોએ હવે પૈસા લેવાનું બંધ કર્યું છે, જેના કારણે હવે શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર। નોંધ્ય છે કે અહીં બબાલ ચાલી રહી હતી, ઘણા સમયથી અહીં મામલો બીચક્યો હતો। શ્રમિકો કે જે પૈસા વધારે ઉઘરાવી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો પરેશાન હતા। ખેડૂતોની માંગ હતી કે યોગ્ય ભાવ લેવામાં આવે અને આ અહેવાલ પ્રસારિત થતાં જ હવે અસર જોવા મળી રહી છે। પૈસા લેવાનું આ શ્રમિકોએ બંધ કર્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં ખરીદ પ્રક્રિયા શરૂ થઈ છે। ધોરાજીના જમનાવાડ નાફેડ કેન્દ્ર પર બબાલ મામલે આ અહેવાલની મોટી અસર। જમનાવાડમાં નાફેડની ખરીદીનો પ્રક્રિયા શરૂ હતી, અચાનક પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી। મજૂરો અને લેબરો દ્વારા હાથની મારામારી થવામાં આવી હતી। બીજી તરફ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને ખેડૂતોના હવે આક્ષેપ હતા કે ખેડૂતો પાસે પૈસા માંગવામાં આવે છે। 500 થી 200 રૂપિયા ટોલ માફના પૈસા માંગવામાં આવે છે, તેને લઈને ખેડૂતો રોષમાં જોવા મળ્યા હતા અને આજે જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 18ના અહેવાલ પસાર થતાં જ અત્યારે પૈસા છે તે પૈસા બંધ કરવામાં આવે, પૈસા લેવામાં આવતા નથી। આપણી સાથે અહીંના ખેડૂતો છે, તેને આજે પૂછ્યું કે આજે જે આવ્યા છે પોતાનું જર્સી લઈને, તો આજે કાંઈ પૈસા માંગવામાં આવે છે કે નહીં તે પૂછતું। આપણે શું કહેશો ભાઈ, આજે પૈસા કંઈ માંગવામાં આવે? આજે પૈસા માંગવા, મારું નામ રાકેશ મગનભાઈ છે, બરોબર, મોટી બરોબરથી આવું છું। શું લઈને આવ્યા? સોયાબીન આજે કંઈ પૈસા માંગે તો કોઈ રીતના પૈસા માંગતા નથી અને આની પહેલાં હું લઈને આવ્યો હતો 4 દિવસ પહેલાં, તો એ કંઈ પૈસા મારી પાસે માંગ્યા નથી। પણ મારા ટ્રેક્ટરમાં જે બાચકા મારે ઉતારવા ન હોય, મને આડસ થતી હોય, એના મજૂરી દેવી પડે 200 રૂપિયા 150 રૂપિયા એ જ લે। એ તો એના હકના લે અને એની મહેનતના લે। શું કહેશો તમારી પાસે આજે તમે લઈને આવ્યા છો? કોઈ જાતની કોઈ ક્યાંય મજૂરી લેતા નથી। પછી તો આપણી પાસે માણા ન હોય ને આપણે બીજા પાસે કરાવવું હોય તો પછી 50, 100, 200, 500 રૂપિયા લઈએ કોઈ, બરોબર। આજની તારીખમાં કાલે જે પથ્થરબાજી થઈ હતી, હાથની મારામારી થઈ હતી, પોલીસ આવી ગઈ હતી, કાલે મગજમારી થી એનું કારણ શું હોય કે ભાઈ માણસોને નબળું આમ તેમ હોય, કોઈ એવા તોલિયા હોય બિચારા બાઈના માણસો ના પાડે તો એના હિસાબે મગજમારી થઈ। આજે કઈ તમારી પાસે કોઈ જાતની મગજમારી નથી। તમારી પાસે કઈ પૈસા માંગે? આજે રેડિયો જ બધું હાલે છે અમારે, ખેડૂત પાસે કોઈ પાસે પૈસા આજ માંગ્યા જ નથી। કાલે જે થયું હોય બાકી આજે રેગ્યુલર હાલે, કોઈ પણ પૈસા માંગ્યા નથી। ભાઈ આજનું શું છે, આજે કેવી રીતે ચાલે? આજે કોઈ વસ્તુ છે નહીં, કાલે જે કંઈ થયું હોય એ આપણને ખ્યાલ નથી। જે રીતે કાલે જે ઘર્ષણ થઈ હતી અને ઘર્ષણ એવી થઈ હતી કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખેડૂતો અને લેબર વચ્ચે છૂટા હાથની મારામારી અને પથ્થરમારો થયો હતો, પણ આજે પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી રહી છે। આજે જેમ ન્યૂઝ 18ના જે અહેવાલ પસાર કરવામાં આવ્યા તે પછી કોઈ પૈસા મજૂર દ્વારા માંગવામાં આવતા નથી। ખેડૂતો એવું કહી રહ્યા છે કે આજે શાંતિપૂર્વક આજે જે પ્રક્રિયા છે તે શરૂ છે। મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી।